શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બોધકથા, જેમાં વણકર વિષ્ણુ કઈ રીતે બન્યો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. માણસ પોતાના કર્મથી મહાન કેવી રીતે બને તેના વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એક વહેલી સવારે ગુરુજી પોતાના શિષ્યોને પોતાના આશ્રમના આંગણામાં બેસાડ્યા. દૂરથી કોઈ સવારી જતી હોય એવું લાગતું હતું. વિષ્ણુ શર્માએ કુમારોને કહ્યું, તમને કાંઈ સંભળાય છે? હા, કંઈક ઘેરો અવાજ સંભળાય છે, જાણે મેઘ ગાજતો હોય, સાગર ગજતો હોય. મને તો કોઈ સિંહની ગર્જના જેવો અવાજ લાગે છે. ના, સિંહની ગર્જના તો ઘણી ભયંકર હોય છે, આ તો એનાથી પણ વધારે ભયંકર અવાજ છે. એક શિષ્યે કહ્યું, ગુરુજી, મને એ અવાજથી કંઈ અહીં બેઠાય બીક લાગે છે. લાગે છે તે કોઈ નવું પ્રાણી પશુ જંગલમાં આવી પહોંચ્યું ન હોય. શિષ્યો, આમ આશ્રમમાં બેઠા આમ ગભરાશો નહીં, પછી રાજ્ય કેવી રીતે કરશો? અવાજ માત્રથી ગભરાવું એ તો કાયરતા છે. નીડર બનો. અવાજ શાનો છે એ જાણવાનો પ્રયત્ન કરો. ખરેખર અવાજ શાનો છે એ જાણશો તો તમારી બીક આપોઆપ ચાલી જશે. હું તમને આજે એક એવી વાર્તાની સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. એ તમારા જીવનમાં તમને ઉપયોગી થાય એમ બોધ ગ્રહણ કરો. જેમ જેમ તમે વાર્તા સાંભળતા જાઓ તેમ તેમ તમારું ઘડતર કરતું થતું જશે. આખરે તમને કાચા હીરામાંથી પ્રકાશ વેચતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાનું છે. તો આજે આપણે સાંભળીએ વણકર વિષ્ણુ કેવી રીતે થયો. કોઈ એક નગરમાં એક વણકર રહેતો હતો. તેનો એક મિત્ર હતો, તે સુથાર હતો. તેઓ સાથે ભણેલા, એટલે બંનેમાં ભાઈ જેવો જ પ્રેમ. એકબીજાને જુદા પડવાનું ગમે જ નહીં. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ રહે. આગ નગરમાં રાજાએ એક મોટું મંદિર બનાવડાવ્યું હતું. મંદિરનું કાષ્ઠકામ બધું આ સુથારી મિત્રે જ કર્યું હતું. મંદિર તૈયાર થતાં એનો મોટો મહોત્સવ હતો. મહોત્સવમાં ઘણા લોકો આવ્યા હતા. રાજાનો પરિવાર પણ મહોત્સવમાં આવ્યો હતો. રાજાની એક પુત્રી હતી. પુત્રી રૂપા બીજી રાધા જેવી લાગતી. અનેક સંત્રીઓ અને દાસીઓથી એ હંમેશા ઘેરાયેલી રહેતી. આ મહોત્સવમાં વણકર અને તેનો મિત્ર સુથાર પણ આવ્યા હતા. રાજાજીની પુત્રી મંદિરના આરસના પગથિયાં ચડતી હતી. કોઈ અપ્સરા જે સ્વર્ગમાં રહે એવી એ લાગતી હતી. વણકરે આ રાજકન્યાને જોઈ. એનું રૂપ જોઈ વણકર તો જાણે મૂર્છા આવી ગયો હોય, બેભાન થઈ ગયો હોય તેમ જમીન પર પડી ગયો. સુથાર તો બેબાકળો બની ગયો. લોકોની મેદની પણ ભેગી થઈ ગઈ. સુથારના અને બીજાઓના અનેક પ્રયત્નો પછી વણકરની મૂર્છા વળી. કોઈએ એના મોં પર ગુલાબજળ છાંટ્યું. આથી વણકર ધીમે ધીમે બેઠો થયો. રાજકન્યા તો દર્શન કરીને તેના 7 મજલાના મહેલમાં ચાલી ગઈ. વણકર લઈને સુથાર પાસે પોતાને ઘેર આવ્યો. ઘેર આવી વણકરને સુથારે કહ્યું, આલ્યા, તને ઓચિંતાનું આ શું થઈ ગયું હતું? વણકર હસ્યો અને બોલ્યો, દોસ્ત, ખોટું ન લગાડતો, એમાં રહસ્ય છે. હું તે તને કહું છું. રાજાજીની કુંવરી આરસના પગથિયાં ચડતી હતી ત્યારે મેં એને જોઈ. શું એનું રૂપ! હું મારા ભાગ્યને રોવા લાગ્યો. હું એક વણકર, મારા ભાગ્યમાં આવી કન્યા ક્યાંથી? મને રાજકન્યા ગમી ગઈ છે. એના વગર જીવવું મારે માટે અશક્ય છે. તે સમજું છે એ હું સમજું છું કે રાજકન્યા છે. મારા ભાગ્યમાં એ કન્યાને ફરી જોવાનો મોકોય નહીં મળે. પછી એ કન્યાને મળવાની તો વાત કેવી? સુથાર બોલ્યો, દોસ્ત, હું તારો મિત્ર છું. હું છું ત્યાં સુધી તારે કોઈ વાત અશક્ય ન માનવી. હું તને એક કન્યા મેળવી આપીશ. ફક્ત તારે હું કહું તેમ કરવા તૈયાર થવું. વણકર તો સુથાર દોસ્તની વાત સાંભળી આનંદમાં આવી ગયો અને કહ્યું, ખરેખર દોસ્ત, એ કન્યા મારી થશે? હું એને પામી શકીશ? જરૂર જરૂર. હવે હું જ પ્રયત્ન કરું છું. તું મારી કારીગરી જો. સુથારે પણ પોતાની કરામત કરી. એણે એક મજાનો લાકડાનો ગરુડ બનાવ્યો અને એવી કળો મૂકી કે કળોથી ગરુડ આકાશમાં ઉડી શકે. પછી વણકરને કહ્યું, હવે હું તને વિષ્ણુનું સ્વરૂપ આપું છું. કળથી ચાલતા તારા બીજા 2 કાષ્ઠના હાથ બનાવીશ. શંખ, ચક્ર, ગદા, પદ્મ અને
શ્રીવત્સ, તું વિષ્ણુના જેવો જ હું તને ધારણ કરીશ. આમ તો ચતુર્ભુજ વિષ્ણુ જેવો થઈશ. પછી ગરુડ પર બેસી તું હું બતાવું એક કળાનો ઉપયોગ કરી આકાશ માર્ગે રાજકન્યાના મહેલના 7મા માળના ઝરૂખામાં ઉતરજે. રાજકન્યા એ 7મા માળમાં જ તને મળશે. આમ સુથારની કરામતથી વણકર વિષ્ણુ થઈ ગરુડ ઉપર બેસી આકાશ માર્ગે ઉડીને રાજકન્યાના મહેલમાં ઝરૂખામાં ઉતર્યો. રાજમહેલનો એ 7મા માળનો ઝરૂખો હતો. હવે વિષ્ણુ રૂપ ધારી એ વણકર રાજકન્યાના ઓરડામાં ગયો. રાજકન્યા ઊંઘતી હતી. વણકરે કહ્યું, હે રાજપુત્રી, તું ઊંઘે છે છું? જો હું ખુદ વિષ્ણુ તારી ઉપર કૃપા કરવા માટે તારી સામે આવી ઊભો છું. રાજકન્યા તો આંખો ચોળતી જાગી. ખરેખર એની સામે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને તેણે જોયા. એ તો તાકતી જ રહી ગઈ. વિષ્ણુ રૂપધારી વણકર બોલ્યો, શું જુએ છે બાળા? હું સમુદ્રમાંથી શેષશૈયા છોડી લક્ષ્મીને પણ વિખૂટી પાડી તારી પાસે આવ્યો છું. હવે રાજકન્યા પૂરા ભાનમાં આવી હતી. એ બોલી, ધન ભાગ્ય મારા પ્રભુ, આપ મને દર્શન આપવા પધાર્યા. દર્શન આપવા જ નહીં, હું તારી સાથે વિવાહ કરવા માટે આવ્યો છું. પ્રભુ, એ કેમ બને? આપ તો દેવ અને હું એક મનુષ્ય સ્ત્રી. બને, જરૂર બને. મારા કૃષ્ણ અવતારમાં મારી પ્રેમિકા રાધા હતી, તે જ આ જન્મે તું અહીં રાજકુંવરી થઈને જન્મી છે, એટલે આટલો પ્રેમ થઈ શકે છે. રાજકન્યા બોલી, પ્રભુ, જો આપ જ આમ જ હોય તો તમે મારા પિતા પાસે મારી માંગણી કરો. તેઓ મને વિધિસર આપને આપશે. એ ન બને. હું અન્ય મનુષ્યોને દર્શન ન આપી શકું, પછી એમની સાથે વાત કરવાની શક્યતા જ નથી. એટલે ગાંધર્વ વિવાહથી તું મને સ્વીકાર. જો એમ નહીં કરે તો ગુસ્સાથી તારા પિતાનું રાજ અને સર્વસ્વ નાશ પમાડીશ. આટલું બોલી વિષ્ણુ સ્વરૂપે વણકરે રાજકન્યાનો હાથ પકડ્યો. રાજકન્યા પણ માની ગઈ. વણકર અને રાજકન્યાએ એ રાત્રે પતિ પત્ની તરીકે ગાંધર્વ વિવાહ કર્યા અને પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા. આમ વણકર રોજ રાતે ગરુડ પર બેસી આવી પોતાનો પતિ ધર્મ બજાવી રાજકન્યાને ખુશ કરી સવારે ચાલ્યો જતો. સમય જતાં રાજકન્યાની દાસીઓને કન્યાના રૂપમાં ફેરફાર આવેલો જણાયું. તેનું આખું સ્વરૂપ પરણેલી કન્યા જેવું નવોઢા જેવું નિખર્યું હતું. મોંને હોઠ પર લાલી ભરાઈ આવી. દાસીઓએ આ વાત રાજકન્યાની માતાને કહી. રાજમાતા તુરજ કન્યા પાસે આવ્યા અને બોલ્યા, અરે કુલાંગાર, તે આ શું માંડ્યું છે? કોણ પુરુષ તને ફસાવી તારી સાથે હળી મળી ગયો છે? એનું નામ તો તું દે. રાજકન્યા તો પહેલાં શરમાઈ અને પછી બોલી, માં, ભગવાન વિષ્ણુએ આપણા પર કૃપા વરસાવી છે. તેઓ રાત્રે ગરુડે ચડી અહીં આવે છે. અમે ગાંધર્વ વિવાહથી બંધાયા છીએ. અન્ય કોઈ મનુષ્યને તેઓને દર્શન ન આપવાની શરતે મારો સ્વીકાર કર્યો છે. રાજમાતા રાજકન્યાની વાતથી હરખાઈ. સ્વયં વૈકુંઠપતિ પોતાના જમાઈ. એમણે આ વાત રાજાને કહી અને સાથે બંનેએ નક્કી કર્યું કે રાત્રે આપણે એ ઝરૂખામાં ઉતરે ત્યારે છુપાઈને બારીએથી એમના દર્શન કરીએ. નક્કી કર્યા પ્રમાણે તેઓ બારીએ ગોઠવાયા. આકાશમાંથી ધીરે ધીરે ગરુડ ઝરૂખામાં ઉતર્યું. શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ હળવેથી પગ મૂકતા મોં પર હાસ્ય વેરતા ઓરડામાં પ્રવેશ્યા. રાજા રાણી જોઈ ધન્ય બન્યા. રાજા તો બોલી પણ ઉઠ્યા, રાણી, આપણા જેવું અન્ય કોઈ ધન્ય નથી જેને સાક્ષાત પ્રભુના દર્શન થયા. હવે તો રાજા મનમાં આખી પૃથ્વીનું રાજ્ય પોતાને કબજે કરવાના સ્વપ્ન જોવા લાગ્યો. જેના જમાઈ સ્વયં વિષ્ણુ હોય તેને માટે શું અશક્ય છે? રાજાએ તો લશ્કર તૈયાર કરી અન્ય રાજ્યો પર આક્રમણ કરવા લાગ્યું. પણ રાજાનું એકદમનું આ સાહસ જોઈ અન્ય રાજાઓ સૌ એકત્ર થઈ સામનો કરવા તૈયાર થયા. યુદ્ધ તો લગભગ રાજ્યના કિલ્લાના કાંગરે તોડી એટલે નજીક આવી ઊભો. હવે રાજા ગભરાયો. એણે પોતાની પુત્રીને કહ્યું, દીકરી, જેના જમાઈ સ્વયં વિષ્ણુ હોય એવો હું આ યુદ્ધમાં જીતું એવું તું વિષ્ણુ ભગવાનને કહીને કર. એ જ રાતે વિષ્ણુ રૂપધારી વણકર આવ્યો અને રાજકન્યાને કહ્યું, હે ભગવાન, આપ જેવા મારા પિતાના જમાઈ હોવા છતાં શું શત્રુઓ મારા પિતાને હરાવશે? કૃપા કરી આપ આ સૌ શત્રુઓનો આપના સુદર્શન ચક્રથી નાશ કરો. ચિંતા ન કર, તું જ કહે છે એમ જ થશે. તારા પિતાના શત્રુઓના
મારા સુરદર્શનથી તલતલ જેવા ટુકડા થશે. દેશ આખો શત્રુઓથી ઘેરાયો છે. રાજકન્યાના પિતાના કબજામાં માત્ર એમનો એક કિલ્લો જ રહ્યો, પણ રાજા ક્યાં જાણે છે કે આ વેશધારી વિષ્ણુ જાતનો વણકર છે. એ તો વિવિધ પ્રકારના નૈવેદ્ય, સુગંધિત દ્રવ્યો, પુષ્પો, ચંદનથી પુત્રી દ્વારા એમની પૂજા કરાવી જણાવે છે. પ્રભુ, સવારે તો આ કિલ્લો ભેદાઈ જશે. હવે તમે જે કાંઈ કરવા ઈચ્છતા હો એ કરવાનો આ જ સમય છે. સવારે કંઈ આપણા હાથમાં નહીં હોય. વણકર હવે વિચારમાં પડી ગયો. કિલ્લો નહીં રહે તો કન્યા પણ નહીં રહે, અને કન્યાનો વિરહ હું કેમ કરી સહન કરીશ? હવે એક જ ઉપાય છે. ગરુડ ઉપર ચડી હું શસ્ત્ર સહિત રણભૂમિમાં સૌ જુએ એમ આકાશમાં ઉડતો રહું. અન્ય રાજાઓ મને વિષ્ણુ માનીને ભય પામેલા ને ભ્રમ પાડેલા રાજાના શત્રુ કદાચ હણાઈ પણ જાય. આમ નક્કી કરી રાજકન્યાને કહ્યું, હું હવે પ્રભાતમાં ફક્ત દાતણ કરી અન્ન પાણીનો ત્યાગ કરી શત્રુઓનો નાશ કરી આવીશ, પછી ભોજન મુખમાં મૂકીશ. પ્રભાતમાં સર્વ સૈન્ય કિલ્લાની બહાર નીકળે એમ હું તારા પિતાને જણાવીશ. હું આકાશમાં રહ્યો યુદ્ધ કરીશ, પણ કોઈને મારીશ નહીં. મારા હાથે જે મરે એને વૈકુંઠ મળે. આટલું નક્કી કરી સવારે ગરુડ ચડી વણકર હાથમાં ધનુષ બાણ લઈ આકાશમાર્ગે રણભૂમિમાં ઊંચે ઉડતો રહ્યો. હવે વૈકુંઠમાં વિષ્ણુને ચિંતા થઈ. આ વણકરે તો ભારે કરી. હે ગરુડ, તું સજ્જ થા, મારે પણ સજ્જ થવું પડશે. જો રાજા હારશે ને તો બદનામી તો આપણી જ થશે. પછી પૃથ્વીમાં આપણો કોઈ મહિમા નહીં રહે, લોકો પૂછતા પણ બંધ થઈ જશે. હવે એક જ રસ્તો છે. ગરુડ, તું લાકડાના ગરુડમાં પ્રવેશ અને હું પ્રવેશું છું વણકરના દેહમાં. આથી એ વણકરે શત્રુઓનો નાશ કરી શકે. આમ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ધનુષધારી વણકરે ફરી ભગવાનના મહાત્મ્યથી ક્ષણવારમાં સર્વ શત્રુદળનો વિનાશ કર્યો. લોકોમાં રાજાના જમાઈનો જય જયકાર થયો. હવે તો પ્રસન્ન થતો વણકર પણ આકાશમાંથી નીચે ઉતરી આવ્યો. લોકોએ તેને વણકર તરીકે ઓળખ્યો, પણ વણકરના સાહસથી રાજા પ્રભાવિત થયા. તેણે પોતાની કન્યાનો વિધિસર વણકર સાથે વિવાહ કર્યો અને સમય જતાં રાજ્યની ધરોહર તેના હાથમાં સોંપી. આમ એક વિષ્ણુરૂપ ધારી વણકરનું રાજકન્યા સાથે લગ્ન કર્યું અને તેની ઈચ્છા પણ પૂરી કરી. ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરીને વણકરે સર્વ સૈન્યનો નાશ કર્યો. એનું સાહસ જોઈને ભગવાન વિષ્ણુ પણ વણકરની મદદ કરી. જો આપણા મનમાં સાચી શ્રદ્ધા અને અડગ વિશ્વાસ હોય તો ભગવાન પણ આપણને મદદ જરૂર કરે છે. જો મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.